નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 2 જેનું નામ છે પરમાણુનું બંધારણ. ચેપ્ટર નંબર 2 નું નામ છે પરમાણુનું બંધારણ. તો પહેલો તો સવાલ એ થાય કે પરમાણુ એટલે શું. આગળ આપણે શીખી ગયા છીએ પરમાણુ એ નાનામાં નાના કણોનું એક જ પ્રકારના તત્વોનો બનેલો પદાર્થ છે અને આપણે શું કહીએ છીએ? પરમાણુ કહીએ છીએ. જુદા જુદા વૈજ્ઞાનિકોના વિચારો, એની તાર્કિક વિચારસરણીના આધારે એને કેન્દ્રીય નમૂનો પણ કહેવામાં આવે છે. તો ક્યારેક તમને પૂછી કાઢે છે કે પરમાણુના નમૂનાને કોની સાથે સરખાવેલો છે? કેન્દ્રીય નમૂનો તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એમના મત અનુસાર જે આપણો પરમાણુ છે એ પરમાણુ જે દ્રવ્યનું બંધારણ છે એનું પાયાનું ઘટક છે. અને આ વૈજ્ઞાનિકોના મત અનુસાર જ્યારે એના દ્રવ્યનું વધુમાં વધુ વિભાજન થાય છે ત્યારે છેલ્લે જે અવિભાજ્ય કણ મળે છે એને એ લોકોએ શું કીધું છે? પરમાણુ. રિપીટ કરું છું, દ્રવ્યના બંધારણનું એક પાયાનું ઘટક છે. અને આ દ્રવ્યના બંધારણના અંદરના ભાગમાં જે નાના નાના વિભાજનના અંતે જે અવિભાજ્ય કણ મળે છે એને અમે પરમાણુ શબ્દ આપેલો છે. અને આ પરમાણુ શબ્દ એ ગ્રીક ભાષાના એટોમિયો, એટલે ઘણી બધી વખત એમસીક્યુમાં પણ થઈ જાય કે પરમાણુ શબ્દ કોના પરથી ઉતરી આવે છે? તો એટોમિયો, ગ્રીક ભાષાના એટોમિયો શબ્દ પરથી ઉતરી આવ્યો છે. અને એટોમિયો પરથી આપણે એને એટમ કહીએ છીએ ને એટમ એટલે પરમાણુ, બરાબર? એટલે એટોમિયો પરથી એટમ શબ્દ ઉતરી આવેલો છે જેને આપણે પરમાણુનું બંધારણ અથવા પરમાણુ કહીએ છીએ. આ જે અવિભાજ્ય કણ છે એની માહિતી આપણને કયા વૈજ્ઞાનિકે આપી છે? ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપેલું છે. અને ડાલ્ટનના મત અનુસાર આગળ આપણે ડાલ્ટનનું પરમાણુનો સિદ્ધાંત ચેપ્ટર નંબર 1માં શીખી ગયા છે. અને એના મત અનુસાર પરમાણુ એ નાનામાં નાનું કણ છે અને એ કેવો છે? અવિભાજ્ય છે. એટલે 19મી સદી સુધી એની આ માન્યતાને ચાલુ રાખવામાં આવ્યું. પણ જેમ જેમ સંશોધનો થતા ગયા, નવા નવા વૈજ્ઞાનિકો આવતા ગયા, તેમ તેમ અમુક તારણો સમજાવી શકાતા નહોતા. જેમ કે અપરમાણુ કણો હોવા છતાં પણ પેલું પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. નંબર 2, એકબીજા તત્વોની વર્તણૂક સમજાવી શકવાનો પ્રશ્ન ઊભો થયો. નંબર 3, કે જુદા જુદા પરમાણુ ભેગા થાય છે, પરમાણુ ભેગા થઈને અણુ બને છે, તો એ અણુ કેમ બને છે એને સમજાવી શકાયું. અને નંબર 4, તેનું શોષણ અને ઉત્સર્જન વર્ણપટ મળે છે, જે આગળ પણ આવશે. આ બધી વસ્તુઓ ડાલ્ટનનો પેલો પરમાણુ સિદ્ધાંત સમજાવી શક્યો નહોતો. એટલે એમાંથી પછી આગળ વધીને પરમાણુ પર સંશોધન કરતા પરમાણુની જે આપણે વાત કરી છે, તમે બધાને જ ખબર છે, 8મા 10મા ભણી ગયા કે પરમાણુ આવો ગોળાકાર છે અને એના બરાબર મધ્યમાં અતિ નાનું ચિત્ર છે જેને આપણે પરમાણુનું કેન્દ્ર કહીએ છીએ. અને એ પરમાણુના કેન્દ્રમાં ક્યાંક આવા પરમાણુના કેન્દ્રમાં આપણને ખબર છે શું છે? પ્રોટોન છે. અને પ્રોટોન પરનો વીજભાર કેવો છે? પ્લસ. એવું આપણે શીખી ગયા છે. અને કેન્દ્રની બહાર ઇલેક્ટ્રોન છે, એનો વીજભાર માઇનસ છે, ઋણ છે. અને જીરો વીજભાર ધરાવતો પદાર્થ છે જેને આપણે શું કહીશું? ન્યુટ્રન કહીશું. એ ઉપરાંત અહીં બીજા અપરમાણુ કણો પણ છે. અપરમાણુ કણો કયા કયા છે? તો મેસોન, પ્રોજીટોન, અપરમાણુ કણો આવેલા છે પરમાણુની અંદર. પરમાણુ કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન સિવાય ઘણા બધા અપરમાણુ કણો છે, જેવા કે મેસોન, પ્રોજીટોન, ગ્રેવિટોન, પ્રોટોન. આ બધા કણો હોવા છતાં પણ પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ સ્થાયી છે. એનો મતલબ કે ડાલ્ટનનો જે નિયમ છે એ પેલો ગુણક પ્રમાણનો નિયમ સમજાવી શક્યો, નિશ્ચિત સંરચના કે બંધારણ, દરેકનું બંધારણ નિશ્ચિત એ બધું સમજાવી શક્યું. પણ અમુક પ્રાયોગિક તારણો સમજાવી શકતું નથી. જેમ કે આપણે જ્યારે કોઈ કાચ ઉપરનો ટુકડો ઘસીએ છીએ અથવા તો તમે ઝડપથી વાળને ઓળો છો, કાંસકાથી વળાવો છો, તો તમે જો એ કાંસકાને કોરાવાળ છે એ કોરાવાળમાં તમે કાંસકો બરાબર ઘસો અને પછી એને કાગળના ટુકડા સાથે લગાવો તો એ કાગળનો ટુકડો કાંસકા તરફ ખેંચે છે. તો ક્યાંક એમાં પણ વિદ્યુત છે. તો આ કયા કારણથી એ ડાલ્ટન સમજાવી શક્યો નથી. એવી રીતે તમે કાચ છે, કોઈ પણ કાચ હોય, એબેનાઇઝ હોય, એની પર તમે ઊનને ઘસો તો એની અંદર વિદ્યુત ઉત્પન્ન થાય છે. તો આ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ સમજાવી ન શક્યો. એટલે આગળ જતાં માઇકલ ફેરાડેના પ્રયોગ દ્વારા આપણને ઇલેક્ટ્રોનની શોધ થયેલી છે. તો હવે આપણે આગળ વધીશું. માઇકલ ફેરાડેના નિયમ કરાઈ
માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું. વિદ્યુત એ લોકો પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ વિદ્યુત વિભાજ્ય કોષમાં લઈને એને વિદ્યુત ધ્રુવોને ડૂબાડ્યા અને વિદ્યુત ધ્રુવોને ડૂબાડીને એને વિદ્યુત પ્રવાહને ચાલુ કર્યો તો એને વિદ્યુત ધ્રુવ આગળ કંઈક નિપજો જેવું મળ્યું. તો આ નિપજો કોના કારણે મળી? આ નિપજો કોના કારણે મળી? તો અંદર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્યાંક ઇલેક્ટ્રોન મુક્ત થાય છે અને આ માઇકલ ફેરાડેના નિયમો તમારે ધોરણ 12 માં આવશે. માઇકલ ફેરાડેનો પ્રથમ નિયમ, ફેરાડેનો બીજો નિયમ અને ફેરાડેનો આધુનિક નિયમ. એટલે આપણે ફેરાડેના બધા પ્રથમ, દ્વિતીયક અને આધુનિક નિયમની ચર્ચામાં નથી પડતા, પણ કહેવાનો મતલબ કે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું ને તમે એમાં વિદ્યુત ધ્રુવો ડૂબાડીને તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો, તો કયા કારણસર વિદ્યુત ધ્રુવો આગળ પેલી નિપજો મળે છે? કારણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રાવણમાં ઇલેક્ટ્રોન ક્યાંક છે અને એના શોધ કરવા માટે એને આવી એક કાચની નળી બતાવી છે. શૂન્યાવકાશ કરેલી એક કાચની નળી છે. એ કાચની નળીની અંદર ધાતુના બે નાના ટુકડા તમને દેખાય છે. આ બે ધાતુના નાના ટુકડા છે જેને આપણે શું કહીશું? વિદ્યુત ધ્રુવ. એટલે ઘણી વખત પ્રશ્ન પૂછાય છે વિદ્યુત ધ્રુવ એટલે શું? તો શૂન્યાવકાશ કરેલી કાચની નળીમાં જે બે ધાતુના ટુકડા બતાવ્યા છે એને આપણે શું કહીશું? વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. અને આ જે નળી છે એને કેથોડ કિરણ વિદ્યુત વિભાર નળી કહેવામાં આવે છે. કેથોડ કિરણ વિભાર નળી, કેથોડ કિરણ વિભાર નળી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને એણે શું કર્યું કે આ નળીની અંદર બે ધાતુના ટુકડા મૂકીને નીચા દબાણે ઊંચા વોલ્ટેજે જ્યારે વિદ્યુત પ્રવાહને પસાર કર્યો ત્યારે એને જોવા મળ્યું કે કેથોડમાંથી કોઈ સ્પાર્કિંગ જેવું એકદમ દિશોતા જેવું કેથોડમાંથી કંઈક નીકળીને કોની તરફ જાય છે? એનોડ તરફ જાય છે. અને એ કેથોડમાંથી નીકળેલું છે તે કિરણોનું નામ આપણે શું આપ્યું છે? કેથોડ કિરણનું નામ આપ્યું છે. કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જાય છે એટલે આપણે એને કેથોડ કિરણો કીધા છે. અને ક્યાંક એનોડ તરફ કશું અથડાય છે અને એ શું છે એને જોવા માટે બીજી આકૃતિમાં એને શું કર્યું છે કે આ જે અહીંયા એનોડના સાથે અથડાય છે આ એનોડના પડદામાં કામ પાડીને અહીંયા પાછળ ઝિંક સલ્ફાઇડનો પડદો મૂકેલો છે, જેથી કરીને તમને તમારો જે પદાર્થ કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જાય છે શું છે તેને જોવા માટે એ પ્રસ્ફુરણ પડદો મૂક્યો છે, ઝિંક સલ્ફાઇડ. આ પણ સવાલ વારંવાર પૂછાય છે કે પ્રસ્ફુરણ પડદા તરીકે કોનો ઉપયોગ થાય? ઝિંક સલ્ફાઇડ. ઝિંક સલ્ફાઇડનો પડદો મૂકેલો છે જે પેલા દ્રશ્યમાન નથી એવા કેથોડ કિરણોને દ્રશ્યમાન કરે છે અને એના પરથી ક્યાંક કોની શોધ થઈ છે? ઇલેક્ટ્રોનની શોધ થયેલી છે. અને ક્યાંક એમને તમને પેલા પ્રકાશના કિરણ જેવું એને જોવા મળ્યું. ક્યાં કેવી રીતે જોવા મળ્યું? કેથોડમાંથી નીકળીને જે કિરણો એનોડ પર અથડાતા હતા એ એનોડમાં એક કાણું પાડ્યું અને એ કાણું પાડ્યા પછી પાછળ એક ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂકી દીધો અને એ પ્રસ્ફુરણ પડદા પર એ કઈ વસ્તુ આપાત થાય છે એનું ચિત્ર દેખાવાનું. જેમ આપણે ટીવી ટેલિવિઝનમાં કેવું ચિત્ર દેખાય છે તેમ આમાં પણ સેમ એવી ઘટના થયેલી ચિત્રણ જોવા મળ્યું જેના પરથી કોની શોધ થઈ છે? ઇલેક્ટ્રોનની શોધ થઈ છે. આમ ઇલેક્ટ્રોનની શોધનો ફાળો કોને જાય છે? માઇકલ ફેરાડેને જાય છે. આ પ્રયોગના અંતે આપણે વિદ્યુત ધ્રુવની વ્યાખ્યા આપણે શું આપી કે કાચની કેથોડ કિરણ નળીમાં રહેલા ધાતુના નાના બે ટુકડાને આપણે વિદ્યુત ધ્રુવો કહીશું. હવે આ પ્રયોગના અંતે મને શું તારણ મળ્યું? તો આ પ્રયોગના અંતે એવું તારણ મળે છે કે આ પ્રયોગના અંતે આપણે શું તારણ મળે છે? તો પહેલું તારણ કે કેથોડમાંથી કિરણો નીકળે છે એટલે આપણે એને શું કહીશું? કેથોડ કિરણો કહીશું. નંબર 1 કેથોડમાંથી નીકળે છે એટલે આપણે એને કેથોડ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ કેથોડ કિરણો છે એ કેથોડમાંથી નીકળીને ક્યાં આગળ જાય છે? એનોડ તરફ ખસે છે. ઓકે, તો કેથોડ તરફથી કઈ તરફ જશે? એનોડ તરફ. પહેલું તારણ. પછી નંબર 2 આ કેથોડ કિરણો કેવા છે? દ્રશ્યમાન નથી પણ કોઈ બીજા પદાર્થ જેમ કે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો મૂકીએ તો એને આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ કે શું છે. એટલે નંબર 2 આ કિરણો પોતે દ્રશ્યમાન નથી પણ તેની વર્તણૂક આપણે બીજા પદાર્થ દ્વારા જાણી શકીએ છીએ. આ કણો પોતે દ્રશ્યમાન નથી. પોતે કેવા નથી? દ્રશ્યમાન નથી, પરંતુ પ્રસ્ફુરણ પડદાનો ઉપયોગ કરીને
આપણે એને જોઈ શકીએ છીએ. ઓકે. નંબર 3 કે વિદ્યુત અને ચુંબકીયની ગેરહાજરીમાં, એનો પ્રયોગ આપણે નેક્સ્ટ જોઈશું. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં, ગેરહાજરી શબ્દ વાપરું છું. ગેરહાજરીમાં કણો કેવી રેખામાં ગતિ કરે છે? સીધી રેખામાં ગમન કરે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર ના હોય કે વિદ્યુતીય ક્ષેત્ર ના હોય તે સીધી રેખામાં ગમન કરે છે. નંબર 4 ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં, હવે ગેરહાજરીમાં એ સીધી રેખામાં ગમન કરે તો હાજરીમાં એ કેવા કણો તરીકે વર્તે? ઇલેક્ટ્રોન તરીકે વર્તે. યસ. વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, ગેરહાજરીમાં સીધી રેખામાં ગમન કરે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં તેઓ ઋણ વીજભારિત કણ તરીકે વર્તે છે. અને આ ઋણ વીજભારિત કણો કયા કણો તરીકે ઓળખાય છે? ઇલેક્ટ્રોન કણો તરીકે ઓળખાય છે. બરાબર. અને નંબર 5 આ જે કેથોડ કિરણો છે એ કેથોડ કિરણો વિદ્યુત ધ્રુવો, વિદ્યુત વિભાજ્ય પદાર્થ કે એમાં તમે કયો વાયુ ભરેલો છે એના સ્વભાવ પર આધાર રાખતો નથી. ખાસ નોંધ કરજો, કારણ કે આ પ્રશ્ન વારંવાર પૂછાય છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં કઈ બાબતમાં અલગ પડે. તો ઇલેક્ટ્રોન છે વિદ્યુત ધ્રુવના પદાર્થ કે વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી, જ્યારે પ્રોટોન છે એ વિદ્યુત ધ્રુવના સ્વભાવ અને વિદ્યુત ધ્રુવના વાયુ પર આધાર રાખે છે. પેલામાં આપણે યાદ રાખીશું, ઇલેક્ટ્રોન એ વિદ્યુત ધ્રુવો અથવા તો એ વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. વિદ્યુત ધ્રુવના પદાર્થ, ખાસ કરજો, વિદ્યુત ધ્રુવોના પદાર્થ કે નળીમાં ભરેલા વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. વાયુના સ્વભાવ પર આધાર ના રાખે. વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એનો મતલબ કે તત્ર બધે જ પરમાણુમાં ઇલેક્ટ્રોન છે ને છે જ. તો આ 5 તારણ રિપીટ કરતો છું ફાસ્ટ. નંબર 1 કેથોડમાંથી નીકળીને એનોડ તરફ જાય છે, ધેટ કોલ ઓફ કેથોડ કિરણ. નંબર 2 આ કેથોડ કિરણ પોતે દ્રશ્યમાન નથી, પણ આપણે એને કોના દ્વારા જોઈ શક્યા છીએ? પ્રસ્ફુરણ પડદા દ્વારા. નંબર 3 વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં આ કિરણો સીધી રેખામાં ગતિ કરે છે, પણ જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પેલા ઋણ વીજભારિત કણની જેમ એ શું કરશે? વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. અને સૌથી છેલ્લો ને ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે આ જે કિરણો છે વિદ્યુત વિભાજ્ય પદાર્થ કે કયો વાયુ અંદર ભર્યો છે એના સ્વભાવ પર આધાર રાખતું નથી. દેટ મીન્સ પરમાણુમાં બધે જ ઇલેક્ટ્રોન છે. બરાબર. ઓકે. હવે એના આધારિત આપણે એના પછીનો મુદ્દો છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, જેની આકૃતિ મેં અહીંયા બતાવી છે. ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનના દળનો ગુણોત્તર એની આકૃતિ મેં તમને અહીંયા બતાવી છે. અને એના માટે બ્રિટિશ વૈજ્ઞાનિક તો આપણા જે થોમ્સન જ ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી છે? જે થોમ્સને કરી છે. માઇકલ ફેરાડે એનો પાયો નાખ્યો છે. માઇકલ ફેરાડે ફિઝિક્સમાં પણ આવે છે અને એના કરતાં આગળ જે થોમ્સન આ ગુણોત્તર મેળવવામાં સફળ રહ્યા છે. તો જે થોમ્સને 1897ની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળ વચ્ચેનું ગુણોત્તર માપવાનું કામ કર્યું છે. અને આ માટે કેથોડ કિરણ, એ તમને દેખાય છે, મેં આકૃતિ દોરેલી છે. કેથોડ કિરણ નળીનું, તમને આકૃતિ બરાબર દેખો બરાબર, કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરેલો છે. અને આ કેથોડ કિરણ નળીને તમે જુઓ, ઉપરથી મેં વિદ્યુતની 2 પ્લેટો બતાવી અને આ જે સામે દેખાય છે ને ચુંબકીય ક્ષેત્રો છે N અને S, આવા ગોળાકાર દેખાય છે N અને S છે. બરાબર. અને અહીંયા જે છે એ વિદ્યુતીય ક્ષેત્ર છે. એટલે તમે જુઓ, વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા છે? લંબ છે. ઉપર અને નીચે જે પ્લેટો બતાવી છે વિદ્યુતીય પ્લેટો છે. અને આમ ત્રાસમાં બતાવેલી છે એ કેવી પ્લેટો છે? ચુંબકીય ક્ષેત્ર. એટલે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા બતાવેલા છે? લંબ દિશામાં બતાવેલા છે. અને આ આકૃતિ પરથી વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં કણો તેના માર્ગમાંથી, જે આ કણ જે પસાર કરે છે એ એના માર્ગમાંથી કેવું વિચલન પામે છે એ આપણને બતાવવામાં આવેલું
છે. બરાબર. તો હવે આપણે એના પરથી તારણ કાઢીએ કે કઈ કઈ બાબત ઉપર આધાર રાખીએ આ વિચલન થયું. અહીંયા તમે જો તમને વિચલન દેખાય છે. એક વિચલન બિંદુ પામીને A આગળ જાય, બીજું વિચલન પામીને B આગળ જાય, એ સીધું નીકળી જાય અને એક છે તે C આગળ જાય. તો કેમ થાય? તો એ ત્રણ વસ્તુ આપેલી છે. એક તો કણોના વીજભાર પર. તો ખાસ પોઈન્ટ નોંધીશું કે જેમ હું પોઈન્ટ નોંધું છું નંબર 1, જેમ કણોનું ઋણ વીજભાર વધે, જેમ કણોનું ઋણ વીજભાર વધે, ખાસ ધ્યાનમાં રાખજો, વારંવાર પૂછાય છે. ઋણ વીજભાર વધે છે તેમ શું વધે છે? એનું વિચલન વધે છે, વધુને વધુ વિચલન પામે છે. જેમ કણ પરનો ઋણ વીજભાર વધે છે તેમ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્રની પારસ્પરિક ક્રિયા વધે છે અને એ પારસ્પરિક ક્રિયા વધે છે એટલે વિચલન પણ શું થાય છે? વધે છે. ખાસ ધ્યાનમાં રાખીશું. જેમ કણો પરનો ઋણ વીજભાર વધતો જાય એનો મતલબ કે Cr માઈનસ હોય એના કરતાં SO4 માઈનસ 2 એના કરતાં PO4 માઈનસ 3 વધુ વિચલન પામે છે. યાદ રાખીશું. જેમ ઋણ વીજભાર વધે છે આપેલા પદાર્થ વધુ પ્રમાણમાં વિચલન પામે છે. નંબર 2, કણોના દળ જેટલો પણ હલકો હશે, હલકા કણો વધુ વિચલન પામે છે. હલકા કણો વધુ વિચલન પામે છે. એટલે સેકન્ડ મુદ્દો પાના પર આધાર રાખે કણના દળ ઉપર. જેમ કણનું દળ નાનું છે એ વધુ વિચલન પામે છે. અને ત્રીજું છે કે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની જે એના બળ ઉપર પણ આધાર રાખે. એનો મતલબ કે ઇલેક્ટ્રોનનું વિચલન વિદ્યુત ધ્રુવો વચ્ચેના વોલ્ટેજના વધારા સાથે, આ ખાસ યાદ રાખીશું, વોલ્ટેજનો વધારા સાથે વધે. વોલ્ટેજના વધારા સાથે, વોલ્ટેજનો વધારો કરવાથી વિચલન વધે છે. એટલે ત્રણે ત્રણ આપણે વધે છે શબ્દ આવે છે. ફરીથી રિપીટ કરું છું કે આ કેથોડ કિરણ નળીનો જે પ્રયોગ આપેલો છે એ પ્રયોગમાં તમે જુઓ કે તમને વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાની લંબ આપેલા છે અને એના પરથી આપણે ત્રણ તારણો શું કાઢે છે કે જેમ ઋણ વીજભાર વધે છે, વધુને વધુ પારસ્પરિક ક્રિયા વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે થાય છે, વિચલન વધે છે. જેમ પણ હલકા હોય છે તેમ પણ વધુને વધુ વિચલન થાય છે. અને જેમ વોલ્ટેજ, આપણે બધાને ખબર છે વોલ્ટેજ વધારે તો બલ્બ એકદમ પ્રકાશિત થાય, વોલ્ટેજ ઓછો કરી દે તો બલ્બ ડીમ લાઈટ છે. જેમ વોલ્ટેજ વધારવામાં આવે છે તેમ વિચલન વધે છે. અને એના આધારે આપણે અહીંયા પ્રયોગ કરેલો છે કે જો આ એ બિંદુ આગળ ક્યારે મળે છે? જો માત્ર હું એકલું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું. આકૃતિ પરથી જોઈ શકાય છે કે જો હું માત્ર એકલું વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડું તો આમાંથી જે આપણે પરમાણુને પસાર કરેલો છે, પરમાણુ માત્ર કયા બિંદુ આગળ મળશે? એ બિંદુ આગળ મળશે. ક્યારે? જ્યારે હું એકલું વિદ્યુતીય ક્ષેત્ર પસાર કરું ત્યારે. પણ જો હું ચુંબકીય ક્ષેત્ર પસાર કરું તો એ મને કયા બિંદુ આગળ મળશે? સી બિંદુ. એકલું વિદ્યુતીય ક્ષેત્ર પસાર કરે તો એ બિંદુ આગળ મળે, એકલું ચુંબકીય ક્ષેત્ર પસાર કરે તો સી બિંદુ આગળ મળે. અને બંનેની ગેરહાજરી, ચુંબકીય ક્ષેત્ર ખસાડો અને વિદ્યુત ક્ષેત્ર ખસાડો તો આ અણુ સીધી રેખામાં ગમન કરીને તમને કયા બિંદુ આગળ મળે છે? બી બિંદુ આગળ મળે છે. અને આના પરથી આપણે E/mu નો ગુણોત્તર નક્કી કરી શકીએ છીએ જેની વેલ્યુ 1.75 × 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ છે. સી મીન્સ કુલમ, ઇલેક્ટ્રોનનો વીજભાર છે, કુલમમાં મળે તો કુલમ પ્રતિ કિલોગ્રામ છે. અને આના માટે, આ વીજભાર માપવા માટે મુલિકન મેથડ પદ્ધતિ છે, મુલિકન તેલ બિંદુ પદ્ધતિ છે, જેનો વિડીયો મેં તમને સેન્ડ કરેલો છે. જેમાં ટૂંકમાં સમજાવી દઉં તો બે પ્લેટો છે અને એ બે પ્લેટોમાંથી ઉપરથી એક તેલી બિંદુને પસાર કરવામાં આવે છે. જે પેલો ઓટોમાઇઝર દ્વારા તેલના બિંદુનું વરાળમાં રૂપાંતર થશે અને વરાળ સ્વરૂપ પદાર્થો ઉપરથી નીચે ગમન પામે છે. ત્યારે એને રિકોલાઇઝ કરવા માટે પદાર્થ નાખીને એમાંથી ઇલેક્ટ્રોનની પરખ કરેલી છે અને એનો ગુણોત્તર આપણે મેળવેલો છે. તો E/me ગુણોત્તર બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. ઇલેક્ટ્રોનનો વીજભાર એમ E/me ગુણોત્તર. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો છે? તો 1.60 × 10⁻19 તેમજ આપણે જે ગુણોત્તર મેળવ્યો E/me એ ગુણોત્તરની વેલ્યુ કેટલી છે? 1.75 × 10⁻11. અને આ બંનેનો ગુણોત્તર કરવાથી આપણને ઇલેક્ટ્રોનનું દળ મળે છે જે વારંવાર તમને પરીક્ષામાં પૂછાય છે. દાખલામાં આપણે યાદ રાખવાનું છે કે ઇલેક્ટ્રોનનું દળ એટલે 9.1 × 10⁻31 કિલોગ્રામ યાદ જ રાખી લેવાનું.
મોટાભાગના દાખલામાં જાતે જ ગણવાનું હોય છે, બરાબર. તો આ રીતે આપણને ઇલેક્ટ્રોનનું દળ મળ્યું અને એના પરથી પ્રોટોનની શોધ થઈ છે, બરાબર. આના પછી પ્રોટોનની શોધ કોણે કરી છે? તો ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે પ્રોટોનની શોધ કરી છે. લગભગ લખી નાખતો, પુસ્તકમાં ક્યાંય આપેલું નથી પણ જૂની ચોપડીમાં આપેલું હતું, એટલે આપણે યાદ રાખીશું કે પ્રોટોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે ગોલ્ડસ્ટીન. ઇલેક્ટ્રોનની શોધ કરનાર વૈજ્ઞાનિકનું નામ છે જે થોમ્સન અને ન્યૂટનની શોધ કરનાર ત્રણેયનું નામ વારંવાર પૂછાય એટલે યાદ રાખીશું. અને ન્યૂટનની શોધ કોણે કરી? ચેડવિક નામના વૈજ્ઞાનિક. એટલા ત્રણ નામ નોંધી દેજો, રિપીટ કરજો. ત્યાર પછી પ્રોટોનની શોધ કોણે કરી છે? ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ છે, જે થોમ્સન અને ન્યૂટનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. આ જે પ્રોટોનની વાત કરીએ તો જેમ ઇલેક્ટ્રોન છે એને કેથોડિક કિરણો કહેવાય, એમ પ્રોટોન માટે કયો શબ્દ વાપરે છે? કેનાલ કિરણો, એવો શબ્દ વાપરેલો છે. જેમ ઇલેક્ટ્રોનને ઋણ વીજભાર છે તેમ પ્રોટોનને કેવો વીજભાર છે? ધન વીજભાર છે. પેલા બધા પદાર્થો વાયુના સ્વભાવ પર આધાર રાખતા નથી, પણ પ્રોટોન એ વાયુના સ્વભાવ અને વિદ્યુત ઋણના પદાર્થ પર આધાર રાખે છે. પેલા ઋણ વીજભારિત છે ઇલેક્ટ્રોન, પ્રોટોન કેવા વીજભારિત છે? ધન વીજભારિત છે. તો આપણે આ વસ્તુ યાદ રાખીશું. અને પાછળ તમને કોષ્ટક 2.1 આપેલું છે, એ 2.1 ની અંદર હું તમને 3 વેલ્યુ નોટ કરાવું છું, એ તમારે ખાસ યાદ રાખવાની છે. એક છે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ. પછી પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ જુઓ 1.607 અને અહીંયા છે 1.672 યાદ રાખીશું. 672 ગુણ્યા 10⁻27. જોજો પ્રોટોન અને ન્યુટ્રોનમાં બહુ નજીકનો ફરક છે, 1.674 આટલો જ ફરક છે. પ્રોટોન પૂછાય તો 1.672 આવશે અને ન્યુટ્રોનનું પૂછાય તો 74. આટલું આપણે આ દળ ખાલી આપણી જાણકારી માટે યાદ રાખીશું. તેમાં ઇલેક્ટ્રોનનું દળ તો તમારે યાદ જ રાખવાનું છે, 9.1 × 10⁻31. પ્રોટોન છે એમાં 1.672 આવશે, જ્યારે ન્યુટ્રોનમાં 1.674. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન લગભગ સરખું દળ ધરાવે છે. ઓકે, તો હવે નેક્સ્ટ ટાઈમ આપણે સમસ્થાનિકો વિશે જોઈશું.